મોરબી જિલ્લાના વાંકાનેરમાં મુખ્ય માર્ગો પર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતા ટોળા ઉમટી પડ્યા હતા, જેમાં માર્કેટ ચોક, હરિદાસ રોડ સહિતના મુખ્ય માર્ગો પર ટ્રાફિકને નડતરરૂપ વર્ષો જૂના ઓટલા જેસીબીથી તોડી પાડવામાં આવ્યા હતા। આ કામગીરી દરમિયાન પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી। અનેક દુકાનોના ઓટલા તોડી પાડવામાં આવતા માર્ગો પર ટોળા ઉમટી પડ્યા હતા। કામગીરી દરમિયાન ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું કે નોટિસ આપ્યા બાદ કામગીરી કરવામાં આવી હતી। વાંકાનેરના મુખ્ય માર્ગો પર આ રીતે વર્ષો જૂના ઓટલાના દબાણો જેસીબીથી તોડી પાડવામાં આવતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા હતા। મોરબી જિલ્લાના વાંકાનેરમાં આજરોજ નગરપાલિકા દ્વારા અચાનક ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકને નડતરરૂપ અને ગેરકાયદેસર કરેલા ઓટલા અને દબાણો સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। ત્યારે મુખ્ય માર્ગો પર ઠેર ઠેર લોકોના ટોળા ઉમટ્યા હતા અને તમામ મુખ્ય માર્ગો પર આજરોજ ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે શા માટે અચાનક જ આ કામગીરી શરૂ કરવામાં આવી? ત્યારે આપણી સાથે જે વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા સાહેબ, વાંકાનેરમાં જે અચાનક જ ડિમોલિશન હાથ ધરવાનું શું કારણ છે? શું કહે? વાંકાનેર શહેરમાં મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિકને અડચણરૂપ જે લારી હોય, ગલ્લા હોય, રસ્તા હોય એ દૂર કરવા માટે દિવાળી પહેલાં પણ નોટિસો અને જાહેર સૂચનાઓ શહેરની અંદર ટ્રાફિકના અડચણના હિસાબે ઘણા બધા લોકોને તકલીફો પડતી હતી અને આ બાબતે લોકોને સાવચેત પણ કરવામાં આવ્યા હતા। 4 દિવસ પહેલાં પણ અમે એક ડ્રાઈવ કરી હતી અને ડ્રાઈવના અંતે ફરીથી એ લોકો હટાવી આવી ગયા હતા અને ભવિષ્યમાં શહેરની અંદર લોકોને સુવ્યવસ્થિત પાર્કિંગ જગ્યાઓ આપવા માટે બરાબર રસ્તાઓમાં લોકોને કે એમના બાઇકો કાર પાર્ક કરી શકે એ માટે આ નિર્ણય ઉપાડવામાં આવી છે। વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં જ્યાં પણ જાહેર રસ્તા હજુ પણ દબાણો હશે અને કાયદેસર રીતે કાર્યવાહી કરવામાં પણ આવશે અને લોકોને અપીલ છે કે લોકોને મદદરૂપ થવા માટે જાહેરમાં અડચણરૂપ કોઈ પણ દબાણ ન કરે। સાહેબ, આ ડિમોલિશન કામગીરી હજી વાંકાનેરમાં કેટલો સમય ચાલશે? ડિમોલિશન પ્રક્રિયા છે એ નગરપાલિકાની પોતાની એક કામગીરીનો ભાગ છે। જ્યારે પણ નગરપાલિકાને આ પ્રકારના દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે। તો આટલા આપણી સાથે વાંકાનેરના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા સાહેબ, અને તેમને જણાવ્યું હતું કે એક નગરપાલિકાની કામગીરીના ભાગરૂપે આજે આ ડિમોલિશન કામગીરી કરવામાં આવી છે। ત્યારે વાંકાનેર શહેરના મુખ્ય માર્ગો પર વર્ષો જૂના જે ઓટલા હતા તે પણ આજે તોડી પાડવામાં આવ્યા હતા। ત્યારે અંદરખાને એક પ્રકારે લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો અને લોકોમાં એવું પણ સાંભળવા મળ્યું હતું કે આ કામગીરી કોઈ પણ શરમ વિના લાગતા વળગતાઓ સાથે પણ કરવામાં આવશે કે કેમ, તેવો પણ શું ઉઠવામાં આવ્યો હતો। કેતન ભટ્ટી, અબ તક ન્યૂઝ, વાંકાનેર।